જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જે ભરતી જાહેર થઈ છે, આ હેલ્પરની ભરતીની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે. મિત્રો, અમારી ચેનલની મુલાકાત લઈ તેમાં પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકશો હેલ્પર માટે ઉપયોગી જે સિલેબસ પ્રમાણે ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો અપલોડ કરેલા છે, જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, પ્લેલિસ્ટમાં જઈને તમે ટેકનિકલ નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો જોઈ શકો છો, જે સિલેબસ આધારે બનાવેલા છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું હેલ્પર ભરતી માટે ઉપયોગી એમસીક્યુ કોમ્પ્યુટર માટેના. તો કોમ્પ્યુટર એમસીક્યુ ભાગ 8. તો અગાઉ ભાગ 7 અપલોડ કરેલા છે વિડીયો, જેમાં 300+ પ્રશ્નો છે, એમસીક્યુ છે. તો તે પણ જોઈ લેજો, જેથી તમને ઉપયોગ થશે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. પ્રથમ નંબરનો પ્રશ્ન છે, કોમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવે છે? કમ્પ્યુટ, કમ્પ્લીટ, એક પણ નહીં. તો કોમ્પ્યુટર જે કમ્પ્યુટ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો. કોમ્પ્યુટર એ કયા પ્રકારનું સાધન છે? ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક્સ, એ અને બી બંને, એક પણ નહીં. તો કોમ્પ્યુટર એ ઇલેક્ટ્રોનિક્સ સાધન છે. કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? બ્લેઝ પાસ્કલ, લાઇબનીઝ, બિલ ગેટ્સ, ચાર્લ્સ બેબેજ. તો તેનો સાચો જવાબ છે ચાર્લ્સ બેબેજ. કોમ્પ્યુટરમાં કયા ક્રમમાં પ્રક્રિયા થાય છે? તો આગત પ્રક્રિયા અને નિપજ. ઓપ્શન એ સાચો જવાબ છે. એક કરતાં વધારે ઉપભોક્તા એક સાથે એક જ કોમ્પ્યુટર ઉપર કામ કરી શકે તો તે પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય છે? સિંગલ યુઝર, મલ્ટી યુઝર, નેટવર્ક, એક પણ નહીં. તો તેનો સાચો જવાબ છે મલ્ટી યુઝર. એક કરતાં વધારે એટલે મલ્ટી, એક કરતાં વધારે હોય ને મલ્ટી તરીકે આપણે ઓળખીએ છીએ. સામાન્ય રીતે કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ છે? ફ્લેટ બેડ, ડ્રમ. તો તેનો સાચો જવાબ છે બંને, એ અને બી. નીચેનામાંથી શાનો એક્સટર્નલ સ્ટોરેજ તરીકે સમાવેશ થતો નથી? ફ્લોપી ડિસ્ક, ટેપ, ઓપ્ટિકલ ડિસ્ક. તો જે છે એક્સટર્નલ સ્ટોરેજ તરીકે રજિસ્ટરનો સમાવેશ થતો નથી. સીઆરટીનું આખું નામ શું છે? તો સીઆરટીનું પૂરું નામ છે કેથોડ રે ટ્યુબ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધુમાં વધુ શામાં થાય છે? તો ઓપ્ટિકલ ફાઇબરનો જે વધુમાં વધુ ઉપયોગ નેટવર્કમાં થાય છે. યુપીએસનું પૂરું નામ શું છે? તો યુનિટેડ પાવર સપ્લાય. તો ઓપ્શન એ સાચો જવાબ છે મિત્રો. નેક્સ્ટ, ઉચ્ચ ઘનતા હાઈ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડ્રાઈવની સંગ્રહ શક્તિ કેટલી હોય છે? તો ઉચ્ચ ઘનતા એટલે કે હાઈ ડેન્સિટી ધરાવતી ફ્લોપી ડ્રાઈવની સંગ્રહ ક્ષમતા 1.44 MB છે. LMBનું ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે. LMB કયું ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે? તો તે માઉસ માટે છે. નેક્સ્ટ, નીચેના પૈકી નાનામાં નાનો યુનિટ કયો છે? તો નાનામાં નાનો યુનિટ બીટ. કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી કીનો ક્રમ કયો હોય છે? તો કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી કીનો ક્રમ જે છે QWERT. સીપીયુનું સંપૂર્ણ નામ શું છે? સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. કયું તત્કાલીન સંગ્રાહક છે? તો રેમ. નેક્સ્ટ, કઈ મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચેનું બફરનું કાર્ય કરે છે? કઈ મેઇન મેમરી અને રજિસ્ટર વચ્ચેનું બફરનું કાર્ય કરે છે? તો કેશ મેમરી. ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક વધારેમાં વધારે કેટલી સંગ્રાહક ક્ષમતા ધરાવે છે? તો તેનો સાચો જવાબ છે 17 GB. નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી? કીબોર્ડ, ઓપ્ટિકલ સ્કેનર, ટચ સ્ક્રીન, સીપીયુ. તો ઇનપુટ ડિવાઇસ કયું નથી? તો સીપીયુ. ઓપ્ટિકલ ડિસ્ક તરીકે શાનો સમાવેશ થતો નથી? તો ઓપ્ટિકલ ડિસ્ક તરીકે ફ્લોપી ડિસ્કનો સમાવેશ થતો નથી. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો બાઇનરીમાં 2. સ્થાયી રેમને સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવે છે? તો સ્થાયી રેમને સામાન્ય રીતે સ્ટેટિક રેમ તરીકે ઓળખવામાં આવે છે. કીબોર્ડમાંથી ઉપરની લાઇનમાં કુલ કેટલી ફંક્શન કી આપેલી છે? તો 12 ફંક્શન કી આપેલી છે. કદની દ્રષ્ટિએ નીચેનામાંથી કયું કોમ્પ્યુટરનો પ્રકાર નથી? માઇક્રો કોમ્પ્યુટર, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર, સુપર કોમ્પ્યુટર. તો આ આવશે, સાચો છે, આ સાચો છે, આ ખોટું છે. પેન્ટિયમ ખોટું છે, એ કોમ્પ્યુટરનો પ્રકાર નથી. આઈબીએમનું પૂરું નામ? તો આઈબીએમનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ
મશીન, ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. તો મિત્રો આ જે કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા, જે બેઝિક, તો તેના વિશે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો બને તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે. તો મિત્રો તે આવનારી હેલ્પરની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.